ગુજરાતી ટૂંકી વાર્તા દોષ કોનો? અમેરિકામાં એક માણસે 8 વાર લગ્ન કર્યા. માણસ હોશિયાર અને હિંમતવાળો હતો. એટલે જેવું તેને લાગે કે પત્ની બરોબર નથી, તેને અનુરૂપ નથી, એટલે તેને છૂટી કરી દે. વળી પાછો તે સુશીલ અને અનુકૂળ રહે તેવી પત્નીની શોધ કરવા માંડે. ક્યાંક કોઈ સ્ત્રી ઉપર થોડુંક મન ઠરે એટલે તેની પાસે લગ્નનો પ્રસ્તાવ મૂકે. માણસ સુખી સંપન્ન હતો એટલે ઘણું ખરું તેનો પ્રસ્તાવ સ્વીકારાઈ જાય. થોડોક સમય તે સ્ત્રી સાથે બધું ઠીકઠાક ચાલે અને વળી પાછી વાત છૂટાછેડા ઉપર આવીને ઊભી રહી. આમ ને આમ તેણે 8 વાર લગ્ન કર્યા, પણ 8મી વારના લગ્ન વિષેદ પછી તેણે ફરી વાર લગ્ન ન કરવાનો નિર્ણય લીધો. આ માણસે ફરીથી લગ્ન ન કર્યા એટલે તેના મિત્રોને નવાઈ લાગી અને એક દિવસે બધા ભેગા મળ્યા હતા ત્યારે તેમણે તેને ફરીથી લગ્ન ન કરવાનું કારણ પૂછ્યું. ઉત્તરમાં પેલા માણસે કહ્યું, 8 વારના લગ્નમાં મને એક અનુભવ સામાન્ય લાગ્યો કે જે સ્ત્રીને ઠીક સમજીને લગ્ન કર્યા હોય તે પાછળથી બરોબર ન રહેતી અને અનુરૂપ નીવડતી નહીં. એટલે છેવટે મારે તેનાથી છૂટા થવું પડતું. પહેલી વાર મેં માની લીધું કે ચાલો સ્ત્રી બરોબર ન મળી પણ બીજી કોઈ તો સારી નીવડશે. બીજી વાર પણ એવું જ થયું એટલે મેં ત્રીજી વાર પ્રયાસ કર્યો પણ પરિણામ તેવું જ આવ્યું. પછી તો હું એ મમતે ચડ્યો અને જોઈ તપાસીને લગ્ન કરતો રહ્યો. પણ દરેક લગ્ન પછી થોડાક સમયમાં વળી પાછી એ જ પરિસ્થિતિનું નિર્માણ થઈ જાય અને મારે છૂટાછેડા લેવાનો સમય આવી પહોંચે. છેવટે મને લાગ્યું કે સ્ત્રી સારી કે નરસી હોવાની વાત નથી, પણ ખોડ બીજે ક્યાંક રહેલી છે. મિત્રોએ ખૂબ ઉત્સુકતાથી પૂછ્યું, 8 લગ્ન પછી તમને કયું સત્ય મળ્યું તે વાત અમને કહો તો ખરા, જેથી અમે પણ ક્યાંક ભૂલ કરતા હોઈએ તો બચી જઈએ અને કોઈને આ ઝંઝટમાંથી વેળાસર બચાવી લઈએ. પેલા વીર અખતરાબાજ માણસે કહ્યું, વાત તો સાવ સરળ અને ઉડીને આંખે વળગે તેવી છે, પણ તે જાણવા માટે મારે ભારે કિંમત ચૂકવવી પડી. મૂળ વાત એટલી જ છે કે વ્યક્તિ કે વસ્તુ મળે ત્યારે તેમાં સુખ લાગે છે, પણ પછીથી સમય જતાં તેમાં કંઈક એવું પરિવર્તન થઈ જાય છે કે પછી તે દુઃખદ બની જાય છે. માટે દોષ છે સમયનો. હવે દરેક લગ્ન પછી સમય તો જવાનો જ, એટલે એની એક જ વાત ફરીથી ઉપસ્થિત થઈ જવાની. તેથી મેં હવે આગળ લગ્ન ન કરવાનો નિર્ણય લઈ લીધો. 8 લગ્ન પછી આ માણસે જે નિષ્કર્ષ કાઢ્યો છે તે સાવ ખોટો નથી, પણ તે વાત એટલી જ નથી. વળી તેણે વાતને બીજે છેડેથી પકડી છે અને પોતાના તરફ જોયું જ નથી. પ્રશ્ન વ્યક્તિના સમય જતાં બદલાઈ જવા જેટલો નથી, પણ સમસ્યા વધારે તો આપણા મનની જ છે. માનવીનું મન જ એવું વિચિત્ર છે કે તે એક જ વાત ઉપર ઝાઝો સમય ઠરી શકતું નથી. સુખ પણ ઝાઝું ટકી જાય તો છેવટે તેના પ્રતિ અણગમો થતો જાય છે. બચવાનો એક જ ઉપાય છે, કાં તો વસ્તુને બદલો કે મનને બદલો. મિત્રો, આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો, શેર કરો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.